પંડિત દીનદયાળ આવાસ યોજના થકી મકાન બનાવવા 1.50 લાખ સહાય આપવામાં આવે છે તો પ્લોટ ધારકો દ્વારા જલ્દી ફોર્મ ભરવામાં આવે। જેમાં લાભાર્થી ચેતનભાઈ પ્રજાપતિ દ્વારા જણાવ્યું કે સરકાર દ્વારા દરેક લોકો પોતાના પાકા મકાનમાં રહે તેવા અભિગમ સાથે અનેક આવાસ યોજના લોન્ચ કરવામાં આવી છે। તેમાંથી મકાન વિહોણા લોકો સહેલાઈથી ઓનલાઈન કે ઓફલાઈન ફોર્મ ભરી પોતાનું પાક્કું મકાન બનાવવા માટે સહાય મેળવી શકે છે। જેમાં દરેક યોજના અંતર્ગત સહાયની રકમ મેળવવા માટે સરકાર દ્વારા યોગ્ય ધારા ધોરણ અને ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવેલો છે। તે પ્રમાણે દરેક લાભાર્થી ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરી સહેલાઈથી સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી શકે છે। અહીં વાત કરવામાં આવે તો સરકાર દ્વારા પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ મકાન વિહોણા લાભાર્થીનું ફોર્મ ભરી પોતાનું પાકું મકાન બનાવવા માટે રૂપિયા 1.50 લાખની સહાય મેળવી શકે છે। આ ફોર્મ ભરવા માટે નજીકના CSC સેન્ટર પર અથવા તો પોતાના PC મારફત આ યોજનાના ફોર્મ ભરી શકે છે। તે માટે સરકારની સામાજિક ન્યાય અને અધિકારકતા વિભાગની ઓનલાઈન સાઇટ પર ફોર્મ ભરી શકે છે। આ સાઇટ ખુલ્યા બાદ તેમાં પંડિત દીનદયાળ આવાસ યોજના ટૂલ્સ પર ક્લિક કરવાની રહે છે। ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ખુલશે, તેમાંથી લાભાર્થીની તમામ પ્રકારની વિગતો ખુલશે અને તેમાં તમામ પ્રકારની વિગતો ભરી અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને છેલ્લે સબમિટ કરવાનું રહેશે। જેમાં વધુમાં આ ફોર્મ કેવી રીતે ભરવું અને કોણ લાભાર્થી લાભ લઈ શકે તે તમામ પ્રકારની વિગતોને માપદંડ આપવામાં આવ્યા છે। પંડિત દીનદયાળ આવાસ યોજના થકી મકાન બનાવવા 1.50 લાખ સહાય આપવામાં આવે છે તો પ્લોટ ધારકો દ્વારા જલ્દી ફોર્મ ભરવામાં આવે। મારું નામ ચેતનભાઈ પ્રજાપતિ, ગામ માંડલધાર, તાલુકો ગરડા, જિલ્લો બોટાદ। મેં પંડિત દીનદયાળ આવાસ યોજનાનો લાભ લીધેલો છે અને જે ઘર વિહોણા વ્યક્તિઓ છે તેને પણ આનો લાભ લેવો જોઈએ। આમાં સરકાર તરફથી આપણને 1.5 લાખ રૂપિયાની સહાય મળે છે અને આ જે ઘર વિહોણા માણસો હોય એને જો આ ફોર્મ ભરવું હોય તો સમાજ કલ્યાણ ગવર્મેન્ટ ઇનમાં જઈ અને ફોર્મ ભરી શકે છે। ત્યારબાદ એમાં જે ડોક્યુમેન્ટ બતાવવામાં આવેલા છે તે ડોક્યુમેન્ટ એમાં અપલોડ કરવાનું રહેશે। અપલોડ કર્યા બાદ તમારે જે તે સમયે તેનું ડ્રો આવશે ત્યારે તમને એનો લાભ મળશે। જે લોકો ઘર વિહોણા હોય છે તેના માટે આ જે યોજના છે તે ખૂબ જ લાભદાયક યોજના છે અને એક આશીર્વાદ રૂપે કહેવાય ને એવી આ યોજના છે। આ યોજનામાં આપણે જો વાત કરીએ તો એમાં જે 6 લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા હોવી જોઈએ અને જે જરૂરી ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ આનો લાભ તમે જે ઘર વિહોણા વ્યક્તિઓ હશે તેનો લાભ અવશ્યપણે લઈ શકશે। ખૂબ ખૂબ આભાર।